આની હારે બહુ રમત ન કરાય, બીજી કોથળીને આમ હાથ લૂસીને લઈ લેવાય, બાકી આની હારે ન રમત કરે. તે મેં બહાર રાખ્યો અને હું છે ને કાલ ઝબલામાં ભરીને રાખું અને ડબલામાં ભરીને રાખું. આઈફોન લાવશે ત્યાં તમે કેટલી વખત બી બાદ છું. હા જો કે એ તો આપણે ઘર હોય ને આ બધી એમ છે 500 આવતી છે બધી થઈને. એક પેકેટ લેવું હોય તો 50 રૂપિયા, 3 પેકેટ. જો આપણને ખબર હોત કે આપણે લોગિંગ કરવાનું છે એમ, તો આ ફોન ન લે, ડાયરેક્ટ 1.5-2 લાખ વાળો લઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કારણ કે નવા બ્લોગની જો કે આપણે શરૂઆત કરી દીધી છે, તો પહેલાં તો બધાને નવા બ્લોગમાં મારું હાર્દિક સ્વાગત છે. ફરી મસ્ત મજાના જો કે આજે રેડી આપણે થઈ ગયા છે. આ બાજુ તમારે પેલા આર્યનભાઈને તમને બતાવું તો જો ભાઈ અમારા વિડીયો જોવા મળ્યા છે ત્યારમાં સવારમાં. આર્યનભાઈનું કામ બહુ ચોખ્ખું છે, આમ જુઓ. શાળો ધીમે ધીમે જતો રહેવાનો છે. અને આ બાજુ અમારા મેડમ બતાવું તો મેડમ શું મરચું ખાતા લાગે? ખાતી જ કાંઈ નથી. તમે કાલે લઈ આવ્યા હતા તે ડબલો ભરું છું. બધું હજી બાકી મૂક્યું હતું તે બધું, પણ એમાં એવું હોય અત્યારે ઘરનું કામ બધા કરીને આપણે કમ્પ્લીટ થયા હોય તો હું કહું હવે લાવ્યા છે તે ડબલું ભરી લઉં થોડું. પહેલા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે જો સિરાગ કાલ મરચું લઈ આવ્યા હતા. આપણે જો ઝાઝુ મરચું નથી લાવતા કેમ કે આપણે મોડું ખાવાવાળા છીએ, એટલે 500 મરચું જ લઈ દીધું. હા આટલું છે ને અમારે લગભગ 1.5-2 મહિના હાલ છે. હા ફેમિલી, તો આપણે કાલનું મરચું લાવ્યા હતા ને અત્યારે મેં એને મુહૂર્ત આવ્યું છે, આમ જુઓ. તો ફેમિલી જો આપણે તો ગયા હતા બસ સ્ટેશને, કારણ કે બસ સ્ટેશને ગયા હતા આપણે આધાર કાર્ડનું થોડુંક કામકાજ હતું અને આર્યનભાઈનું આપણે પાસમાં નામ ચડાવવાનું હતું. હવે આપણા મેડમ શું કરે છે તમને બતાવું, આપણે જોઈ મેડમ શું કામકાજ કરે છે. તો જો ભાઈ અમારા મેડમ તો કાંઈક સાઈઝ ભરતા હોય એવું લાગે. શું ભરે? સાઈઝ તો કાંઈ નથી ભરતી, થોડું ઘણું છે ને ફ્રીજ સાફ કરવાનું હતું, કેમ કે ફ્રીજમાં છે ને જબલા બકાલાના વધી ગયા છે. આગળના વિડીયોમાં તમે જઈને આવ્યા, તમને ખબર હશે આપણે કેટલું બકાલું લાવ્યા. એટલે એ બહાર રાખવી તો કાંઈ અત્યારે હવે તડકા પડવા મળ્યા છે એટલે કાંઈ સારું ન રહે, એટલે ફ્રીજમાં જ રાખ્યું. ઘરે એવા મેરા ખટક ખટક બવણી કરે છે, શું ખખડાવે છે? મેરી સાઈઝ બેસ કાંઈક ભરતી છે. ના ના, અને આ છે ને આપણે તુર તો નહોતી વિડીયોમાં દેખાડી, એટલા દાણા રાખ્યા છે આપણે ફોલીને, કેમ કે કસોરી કરવાનો ટાઈમ મળે ને તો તુરની કસોરી કરવાની છે. પણ જો કે શિયાળાનું સિઝન આખી વહી ગઈ, આપણે કસોરી તો બનાવી જ નથી. એટલે તે હું અત્યારે ફ્રીજ સાફ કર્યું. હા જેવું તેવું લૂસી નાખ્યું, જેવું તેવું લાગતું નથી આમ કઈ સાફ સફાઈ કર્યું એવું. જો ફેમિલી, આ ખાનું તો છે ને ફેમિલી આપણે પૈસા ખાઈ લીધું આખો દિવસ. ઉનાળો આવશે ને ત્યારે આખું ભરાય, જગ્યા નહીં મળે. હો ભાઈ એવી રીતના છે ભાઈ. જુઓ આ છે આપણે સેજુ માટે. શું છે તમને થોડીક કોમેન્ટ કરીને કહેજો એટલે ખબર પડે અમને. કા અને આપણે મીઠો લીમડો પણ હવે સુકાઈ ગયો ઘણો ખરો. આમ જો મેડમ હવે કાઢે તો સારું. હવે આમ એ છે ને આજ ખોલે તે મેં બહાર રાખ્યો, અને હું છે ને કાલ ઝબલામાં ભરીને રાખું અને ડબલામાં ભરીને રાખું. અને જુઓ આ આપણે શેણાનો લોટ ને આમાં છે ઢોકળાનો લોટ. ટૂંક સમયમાં આપણે ઢોકળા બનાવવાનો વિડીયો આવી જશે. ઢોકળા બનાવવા છે? હા વાહ. એમાં એવું હોય, બનાવવાનો 2-3 દિવસથી આપણે દળાવીને રાખ્યું છે, પણ શું કહેવાય સાઈઝ ખાટી હોય ને તો મજા આવે. તો સરસ મજાનો આપણે ફ્રીજ સાફ કરી આવ્યું છે. વાહ વાહ. બધો મસાલો ને એવું બધું આપણે જો કે ફ્રીજમાં જ રાખી. ઊનું ન લાગે, ગરમ મસાલો છે એમાં એટલે. અને હવે ઉનાળાની સિઝન આવી જશે એટલે આપણે આની બનાવવાનું છે શરબત. અને તમને મારું તો ખૂટશે જ નહીં, નેન પોલિશ હું ફ્રીજમાં જ રાખું, કેમ કે આપણે એકને જ રંગવાના હોય એટલે જોતી હોય ત્યારે લઈ લેવી. વાહ. ફ્રીજમાં રાખવીને તો ફૂકાય નહીં. વાહ વાહ, બરોબર ને? બહુ માઇન્ડ હો હાલે. માઇન્ડ તો રાખવી જ પડે, સમય એવો છે. વાહ. તો ફેમિલી જો આપણે ઘણા ટાઈમથી વાટ જોતા હતા કે અમારે એક આઈફોન લેવો છે એમ. તો આજે તો જો હું ને સેજુ બે હાવ ફ્રી હતા અત્યારે, તો અમે નક્કી કર્યું છે કે હવે આપણે આઈફોન લઈ લેવો. એટલે આપણે ફરમાઈશના જે કંઈ વિડીયો બનાવી છીએ તે તડકામાં કાંઈ ફરકા આવે નહીં, રિઝલ્ટમાં થોડું કેવડાવે. કા કવડાવે નહીં, કેવડાવે બોલવાનું થોડુંક થઈ જાય. ઉતાવળ કર્યું ને એટલે આવું કાક ઉતાવળ બોલવા જાય ને તો કહેતા નથી કે ઉતાવળે ફેરા ફરે. એને ઘોડે ચિરાગને છે ને આઈફોનની વાત એમ બે અત્યારે આમ નવરા બેઠા હતા તો ચિરાગ વિચાર કરતા હતા કે હવે ઉનાળો આવશે એટલે આપણો ફોન રહ્યો હલકો, એટલે આપણા ફોનમાં કાંઈ લોકેશન કાંઈ હરખું લોકેશન નહીં કહેવાય. શું કહેવાય? લોકેશન નહીં, રિઝલ્ટમાં હરખું ન આવે. કેમ કે આટલો હરખ જ ભરાઈ ગયો, કેમ કે અમારે આઈફોન લેવાનું હવે નક્કી થઈ ગયું છે ટૂંક સમયમાં. કાચી પણ જો કે હવે ઝાઝુ તો નહીં કાઢી, પણ અઠવાડિયાની અંદર આપણે આઈફોનનું આપણે જો કે પાકું જ કરી લેવાનું છે હવે, કે ફાઇનલી આપણે આઈફોન લઈ લેવો છે. પણ એક્ઝેક્ટ આપણે કયો આઈફોન લેવો છે તેનું હજી કે આપણે નક્કી નથી થયું. હા તો હવે આપણે છે ને
સુખનો સૂરજ ઉગાડી દીધો છે. ઉગાડી દીધો નથી, ઉગવાનો છે. એમ જ કહેવાય ભાઈ, પાક્કું થઈ ગયું. પાક્કો થઈ ગયું છે, હજી લીધો નથી. એમાં આપણે હજી ઓલા કામ આવી જાય. આ આઈફોન લાવશે ત્યાં તમે કેટલી વખત બી બાજશું. હા જો કે એ તો આપણે ઘર હોય ને આ બધી ચાલુ જ હોય. આમાં છે ને ચાલો બહુ અમારે બેને દખલ થઈ જાય નહીં. હા 2 મિનિટના પાછા એક કા. હા, કોઈ દિવસ એવું નહીં હોય કે આજે મેં લગ્નને 6 વર્ષ થયા છે, કોઈ દિવસ એવું અડધી કલાક નથી બોલ્યા એવું નહીં અમારે. બાજવી બહુ. વાતમાં એમ કા. એટલે એમ તો બહુ બાજવી. શું કામ ખબર? બાજવીને તો પ્રેમ વધે. પ્રેમ વધારવા હાટુથી બાધે મારી એટલે બોલો. પ્રેમ વધે કે ન વધે ખાસ કરીને કહેજો. પ્રેમ વધે કે ઘટે કમેન્ટ કરજો ખાસ ફેમિલી કા. તો ફેમિલી આપણે તો જો અગરબત્તી અત્યારમાં લઈને આવ્યા તો સીધી આપણે અત્યારમાં ડબ્બામાં છે ભરવા બેસી ગઈ છે. આ એક કામ સારું કર્યું છે, જો એક કામ. કેમ કે અગરબત્તી આવી તો હું કહું ખૂટી ગઈ હતી, નહોતી આમાં જાજી. આ છે ને કેટલાના પેકેટ આવે ખબર? 4 રૂપિયાના 3. આપણે અત્યારમાં આવી હતી વેચાવા તો એટલે આપણે લઈ લીધી છે. જો વાહ. એટલે આપણે ડબ્બો ભરી વાળવી અને ખૂટી ગઈ હતી. કેમ કે આપણે સાંજવાર 2 ટાઈમ અગરબત્તી કરવાની હોય એટલે અગરબત્તી તો વધારે જ જોવે અને દીવા કરવાના હોય. હા, આવી રીતે છે મસ્ત પેકેટ. જો વજનમાં મને એમ છે 500 આવતી છે બધી થઈને. એક પેકેટ લેવું હોય તો 50 રૂપિયા, 3 પેકેટ લેવા હોય તો 100 રૂપિયા. તો આપણે 100 રૂપિયાનો જે ફાયદો થતો હોય એ જ કરાય ને. હા. અને ગુલાબની આપણને વધારે ગમે. અને કામમાં તો જો કે થઈ જાય તો થઈ જાય, નકર પડ્યું રહે તો સારું. વાતું કરવાની બહુ નથી થતી. આપણે ભરી વાળવી, નકર આની સુગંધ પાછી વહી જાય તો અગરબત્તી ભગવાનને કરવી ગમે નહીં. તો ફેમિલી જો આપણે કે આગળ આપણે આઈફોનની તમને વાત કરી હતી. આઈફોનનું જો કે આપણે આમ પાકું છે તો તમને આગળ કીધું હતું. અને તમે એક ખાસ કરીને એક કમેન્ટ કરજો કે આઈફોન કયો લેવાય અને કયો આઈફોન સારો આવે છે. અને બજેટમાં તો શું કે આપણે વાત કરીએ તો થોડા ઘણા આપણે ઘટે છે, પણ સેજુ કાંક આમ તેમ કરીને ક્યાંક ખંતાડેલા હોય માયા મૂડી તો આપણે થોડા ઘણા કાઢી દે. મારી પાસે હું અંતાડેલા હોય એવું કઈ ન હોય. ઘણી વખત આપણા પૈસા ખિસ્સા બીસા હોય કાંક ઓછા કરતી હોય તો કે મને તો નથી ખબર ક્યારે ઓછા થયા નથી, પણ કર્યા હોય તો એમ. ના એ વાત ફાઇનલી તો નથી કહેતા સેજુ ઓછા કર્યા એમ, પણ કર્યા હોય તો થોડા ઘણા દે આપણને તો બજેટમાં થોડું કામ આવી જાય. કારણ કે થોડા ઘણા આપણે જે ઘટે છે કા. ઘટે તોય તે માતાજીની દયા હવે અંજળ આવી ગયો છે એટલે હવે છે ને અંજળ આવી ગયો છે. લાખ રૂપિયાનો ફોન થાય આવો. લાખ રૂપિયાનો થાય. યા તો ખાલી જે આપણે યુટ્યુબ નો પગાર નથી આવતો, નકર આપણે છે ને કેટલા વાળો લેવાનો છે? 1.5 લાખનો. 1.5 લાખનો 3 કેમેરા વાળો લેવાનો છે. અત્યારે તો 2 કેમેરાનું એડજસ્ટ કરી વાળ્યું છે અને 3 કેમેરા વાળો આપણે યુટ્યુબ નું પેમેન્ટ આવી જાય પછી વર્ષ દિવસ પછી આપણે 3 કેમેરા વાળો લેવી નહીં તો કાંઈ નહીં, ફાકા મારી દઈએ. બાકી 2 કેમેરા વાળો તો આપણે આવી જશે. તો એમ હા 26,000 નો જો કે આપણે આ વિવો નો ફોન છે. વિવો વાય 100. હા યાદ લાગે બહુ અમારે. એટલે એને તો જો કે આપણે વર્ષ દિવસ જ થયું, પણ આપણે કેમ કે વર્ષ 1.5 વર્ષ વિડીયો બનાવતા હશું, પણ આપણે 1 થી 2 મહિના 1.5 વર્ષ થયું ને એમાં 2 મહિના આપણે પહેલા ફોન લઈ લીધો. જો આપણને ખબર હોત કે આપણે વ્લોગિંગ કરવાનું છે એમ તો આ ફોન ન લે, ડાયરેક્ટ 1.5-2 લાખ વાળો લઈ લેત. હા મોટો બહુ ખર્ચો કરે નાખે. કાંઈ નહીં, આપણે જો કે આઈફોન નું આપણે પાકું કરી વાળ્યું છે અને બને ત્યાં સુધી આપણે વહેલા છતાં લઈ આવશું. અને હવે આવતો વિડીયો આપણે પણ બને ત્યાં સુધી આઈફોન નો આવી જાય એ રીતના કાંઈક કરશું કા. હા, અને કેમ કે અમે બધાને આઈફોન ના વિડીયો જોતા હોય તો અમને અફસોસ થાય કે અમારા સબસ્ક્રાઇબર હારા જ કહેવાય કે આપણું આવું રિઝલ્ટ છે તો એ જોયા કરે છે. કાંઈ નહીં, ફેમિલીનો બહુ સારો સપોર્ટ છે તમારો. ખૂબ ખૂબ આભાર. માનવી એટલો ઓછો છે જો કે આપણે ઘરના બ્લોગ બનાવીશું. કાંઈ નહીં, સારું ફેમિલી છે. જો વાતો નહીં ખોટા, આજનો વિડીયો પણ આપણે પૂરો કરવાનો છે, ફટાફટ પૂરો કરી દે. સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.